ઘણી વખત ઘણા લોકોને કંઈક થવાનું હોય ને આવતીકાલે, તો એ દેખાઈ જાય. એવું કોને દેખાય? આવું કોને દેખાય? જેનું મન નિર્મલ છે, જેનું મન શુદ્ધ છે, એને બધું જ દેખાય, આભાસ થાય કે આ થવાનું છે, કે આ થઈ રહ્યું છે. એમને ભગવાનના પિતા નથી બન્યા. કાળજું બહુ મોટું જોઈએ, મજબૂત જોઈએ. નંદ બાબાને જ્યારે આ કહ્યું કે બાબા કરો વૈ વાર્ષિકો દત્તો, રાગ્ને દ્રષ્ટા વયં ચ વહ, નેહસ્થેયં બહુતિથં સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. ગોકુલમાં કંઈ ઉત્પાત થવા, આમ આપણા છાતીને પાટિયા બેસી જાય. હા, ત્યાં શું થશે? હું અહીંયા છું અને ધરતીકંપ તો નહીં આવી જાય, બધું દટાઈ તો નહીં જાય, બધું ઓહો શું થશે, શું થશે? નંદ બાબાએ ચિંતા કરવાને બદલે કેવલ એક જ કામ કર્યું, હરિચિંતન કર્યું. અને નંદ બાબા રથ પોતે નથી ચલાવતા, રથની ગતિ સોંપી છે ભગવદ ઈચ્છા ઉપર, અને રથ ચાલે છે કેવલ ભગવાન નામના આશ્રયથી. નંદપતિવચ શૌરેર નમૃષેતિ વિચિંતયન, હરિમ જગામ શરણમ સંત્યુત્પાતાશ્ચ ગોકુલે. નંદ બાબાએ રથ નથી ચલાવ્યો, નંદ બાબાએ ચિંતા પણ કરી નથી. નંદ બાબાએ ચિંતન કર્યું. જાણતા હતા ચિંતા કરે એને ચિતા મળે, અને ચિંતન કરે એને હરિ મળે. માટે ચિંતા ક્યારેય કરવી નહીં. ચિંતા કાપી ન કાર્યા. મહાપ્રભુજી કહે છે કે આપણે એના આશ્રિત થયા, ચિંતા આપણે કરીશું. ગેસનો બાટલો ખતમ થઈ ગયો, તો એનાથી શું થશે? હરિમ જગામ શરણમ ઉત્પાતાગમ શંકિતઃ. ઉત્પાતની આશંકાથી ચિંતા કરવાને બદલે હરિનું ચિંતન કરે છે.